ઘણા વર્ષો પહેલાંની વાત. સંસારી જીવન દરમિયાન કોઈ કામ અર્થે બાપુજીને એક અધિકારી પાસે જવું પડતું. ગૃહત્યાગ બાદ તાજપુરામાં કાયમી વસવાટ કર્યો ત્યારે આ અધિકારી તેમને મળવા તાજપુરા આવ્યા. પોતાની બુદ્ધિ અનુસાર તેમને બાપુજીને પૂછ્યું, મહારાજ, પહેલાં ઘરમાં રહેતા હતા અને હવે જંગલમાં સ્થાનાંતર સિવાય બીજો શો ફરક પડ્યો? નમ્રતાપૂર્વક હસતા હસતા બાપુજીએ જવાબ આપતા કહ્યું, આમ ફર્ક સાધારણ છે. પહેલાં હું આપની પાસે આવતો અને આજે તમે મને મળવા આવ્યા છો. આ દ્રષ્ટાંત પરથી આપણને એ શીખવા મળે છે કે જ્યાં સુધી આપણે સંસાર તરફ ભાગતા રહીશું ત્યાં સુધી સંસાર પણ આપણાથી દૂર ભાગતો રહેશે. પરંતુ જે દિવસે બધું જ છોડીને આપણે એક જગ્યા પર ઊભા રહીશું તો સંસારની બધી જ વસ્તુ આપણા તરફ આવશે. જય નારાયણ.